જય જવાન જય કિસાન મિત્રો, ખેડૂત બચાવો ખેતી બચાવો દેશ બચાવો અંતર્ગત તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન। આજે તારીખ 1/9/2025 ના રોજ ભાજપ સરકાર દ્વારા જ્યારે ડિજિટલની વાતો કરવામાં આવતી હોય ત્યારે જ્યારે ખેડૂતની વાત આવે, આજે જ્યારે ખેડૂતોને મગફળીના ફોર્મ ભરવાનો શરૂઆત કરવામાં આવી, ખેડૂતોને જરૂરી પુરાવા ફોર્મ ભરવાની સાથે હાથબાર 8 વગેરેની જરૂર હોય, પરંતુ આ ભ્રષ્ટ ભાજપ સરકાર ડિજિટલ યુગની વાતો કરે છે, પરંતુ વાસ્તવમાં આજે જ્યારે ખેડૂત પોતાના ખેતરેથી કિંમતી ટાઈમ, કિંમતી સમય, કિંમતી પૈસા લઈ અને ડિજિટલની દુકાને એટલે કે જે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતની અંદર વીસી બેસાડ્યા છે ત્યાં ખેડૂત ફોર્મ ભરવા ગયા ત્યાં સર્વર ડાઉન થઈ ગયું। જ્યારે ખેડૂતોની વાત આવે, ખેડૂતોને કંઈક આપવાની વાત આવે, ખેડૂતોના ફોર્મ ભરવાની વાત આવે કે ખેડૂતને સહાય આપવાની વાત આવે ત્યારે હર હંમેશની માટે આ ડિજિટલની વાતો કરતા ભ્રષ્ટ ભાજપ સરકારની તમામ આંકડાઓની અંદર હંમેશા સર્વર એટલે કે નેટ ડાઉન હોય છે, જેથી કરીને ખેડૂતોના ફોર્મ ભરાતા નથી, ખેડૂતોને સહાય મળતી નથી, ખેડૂતો દરેક પ્રકારે હેરાન પરેશાન છે। તો આ ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા માત્ર ને માત્ર ડિજિટલની વાતો કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોની જ્યારે વાત આવે, ખેડૂતોને કંઈક આપવાની વાત આવે, ખેડૂતોના ફોર્મ ભરવાની વાત આવે ત્યારે હંમેશા તાલુકા પંચાયત હોય, મામલતદાર કચેરી હોય, કલેક્ટર કચેરી હોય કે પછી ગ્રામ પંચાયતની અંદર તેના કોમ્પ્યુટર, તેની સિસ્ટમો હેંગ થઈ જાય છે, એટલે કે સર્વર ડાઉન થઈ જાય છે। આજે તારીખ 1/9/2025 ના રોજ નથી તો ખેડૂતના સાતબાર નીકળતા, નથી તો ખેડૂતને મગફળીના ફોર્મ ભરાતા, તો ખેડૂતને કઈ રીતે ડિજિટલ કરી માત્ર ને માત્ર હેરાન કરવામાં આવે છે। આ તમામ સિસ્ટમની અંદર સુધારા વધારા કરવામાં આવે, ખેડૂતો કિંમતી ટાઈમ, કિંમતી પૈસા, કિંમતી સમય ખેતરના કામ મૂકી જ્યારે આવા ફોર્મ ભરવા આવતા હોય, ખેડૂતોને ધક્કો ન થાય। દરેક જગ્યાએ દરેક ગામની અંદર આજે ગામડાની પરિસ્થિતિ એવી છે કે જ્યાં ગ્રામ પંચાયત છે તો તલાટી મંત્રી નથી, તલાટી મંત્રી છે તો કોમ્પ્યુટર નથી, કોમ્પ્યુટર છે તો ગ્રામ પંચાયત નથી। આવી પરિસ્થિતિ ગુજરાતની અંદર છે। તો અમે તાકીદ કરીએ છીએ કે ખેડૂતનો ટાઈમ, ખેડૂતના પૈસાનો વેડફાટ ન થાય અને યુદ્ધના ધોરણે ખેડૂતોને સામાન્ય રીતે અરજી કરીએ કે એવી કોઈ યોજના લાવવામાં આવે અને વારી ઘડીએ ખેડૂત અને અન્ય વિદ્યાર્થીઓની વાત હોય કે ખેડૂતની વાત હોય ત્યારે અવારનવાર સર્વર ડાઉન હોવાથી ખેડૂતોનો ખૂબ પરેશાની વધે છે, ખેડૂતોના ફોર્મ ભરાતા નથી।